આજરોજ નંદેસરી ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સીમાડે આવેલા નંદેસરી તેમજ આજુબાજુમાં આવેલા ગ્રામજનો વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક વસાહતને કારણે અનેક રોગોથી પીડાતા રહે છે। તેવામાં ગ્રામજનોને મદદરૂપ થવા માટે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ લાયન્સ ક્લબ, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી ગ્રામજનોના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એનઆઈએ ચેરમેન બાબુભાઈ પટેલ, જીપીસીબીના રિજનલ મેનેજર સીએ શાહ તેમજ એનઆઈએના હોદ્દેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ 5 જૂન એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, એટલે દર એન્વાયરમેન્ટ ડે અમે મેડિકલ કેમ્પ રાખીએ છીએ, જેથી એની અંદર પ્રિલિમિનરી ટેસ્ટ છે, સ્કિન ડિઝીઝની ટેસ્ટ છે, આઈની ટેસ્ટ છે, બધી જાતની ટેસ્ટો, ફેફસાની ટેસ્ટો બધી લેવાઈ જાય છે કે જેથી આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો એરિયા છે એટલે આજુબાજુના જે લોકો વસતા હોય અને અમારે ઇન્ડસ્ટ્રીયલ વર્કર જે હોય એમની સ્થિતિ કેવી છે એ ખબર પડે। અને આ વખત અમે નક્કી કર્યું છે કે આ ડૉક્ટરો પાસેથી અમે રિપોર્ટ લેવાના છે। એ રિપોર્ટ પછી જેને જે જાતની ટ્રીટમેન્ટ આપવાની હશે એમાંય અમે સહભાગી થઈશું કે જેથી એની જિંદગી સારી રહી શકે અને સુધરે। ઇન્ડસ્ટ્રીઝવાળા તો બને એટલો બધા પ્રયત્ન કરશે, પણ તે છતાં આ એક કરવું છે, કારણ કે આ વસ્તુ એવી છે કે ભાઈ શહેરમાં તો બી આ લાગુ પડી જાય છે અને ગામમાં તો બી લાગુ પડી જાય છે, તો એની કેર અમે દર વર્ષે આ લઈશું। અને આ એક અમારો રોજિંદો પ્રોગ્રામ થઈ ગયો છે। એ તમે કહો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અથવા તો દર 3 મહિને આ જાતનો કેમ્પ રાખીશું, એ અમે અમારી કમિટીએ અને એસોસિએશન નક્કી કર્યું છે। દિવસ 2017 એની ઉજવણી નિમિત્તે નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લાયન્સ ક્લબ અમદાવાદ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી વડોદરાએ સંયુક્તપણે આજે નંદેસરી ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે। આ મેડિકલ કેમ્પના આયોજન પાછળનો મુખ્ય હેતુ આસપાસના ગામના ગ્રામ્યજનો તથા એસ્ટેટમાં કામ કરતા વર્કર્સ, કારીગરો તથા જે અન્ય જે સ્ટાફ છે એમનું હેલ્થની ચકાસણી કરવાનું, અને જેમ શ્રી બાબુભાઈએ જણાવ્યું તેમ તેઓ આ હેલ્થની ચકાસણી થયા પછી જેમને જે યોગ્ય ટ્રીટમેન્ટની જરૂર હશે એ ટ્રીટમેન્ટ આપવા માટેની એ લોકો વ્યવસ્થા કરવાના છે। એટલે એ બહુ સારી અને આનંદની વાત છે। આ વખતની જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની થીમ કનેક્ટિંગ પીપલ ટુ ધ નેચર છે, એટલે કે પ્રકૃતિ સાથે માનવનો સંવાદ, માનવને જોડવાની વાત છે। પણ જો હેલ્થ સારી હશે તો જ પ્રકૃતિ સાથે આપણે જોડાઈ શકીશું। એટલે પહેલું સુખ તે જાતે નરવા, એ કહેવત પ્રમાણે દરેકની હેલ્થ સારી હોવી જોઈએ। હેલ્થ સારી હશે એટલે આપણે ઓટોમેટિકલી પ્રકૃતિ સાથે સંવાદ કરવાના જ છે। અહીંયા ઊભા છે, કેટલું સરસ વાતાવરણ છે। અમે બાબુભાઈને બી હું જણાવું છું કે આ જ પ્રકારનું વાતાવરણ સમગ્ર નંદેસરીમાં ઉત્પન્ન થાય એવા પ્રયત્નો થાય તો વધારે સારું।